મિત્રો, હું ડૉક્ટર ધર્મેશ પટેલ, મનોચિકિત્સક, ડી-એડિક્શન સ્પેશિયાલિસ્ટ એન્ડ સેક્સ થેરાપિસ્ટ, જીપ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું. આ સિવાય હું જીસીએસ મેડિકલ કોલેજમાં સાયકિયાટ્રિક વિભાગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પણ છું. આજે આપણે બાયપોલર મૂડ ડિસઓર્ડર વિશે ચર્ચા કરીશું. બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં મુખ્યત્વે બે ટાઈપના એપિસોડ આવતા હોય છે. એક છે ડિપ્રેશન અને બીજો છે મેનિયા. બંને એકબીજાથી વિરુદ્ધ પ્રકારના સિમ્ટમ્સ ધરાવે છે. મેનિયાની વાત કરીએ તો મેનિયાના લક્ષણોમાં દર્દી ખૂબ જ ઉત્સાહિત થઈ જતો હોય છે. એ ખૂબ જ એનું મન ખૂબ જ હેપી થઈ જતું હોય છે. એનું બોલવાનું વધી જતું હોય છે. એની એક્ટિવિટીઝ ખૂબ વધી જતી હોય છે. દર્દીને ઊંઘની જરૂર ખૂબ જ ઓછી પડવા માંડે છે. હાર્ડલી 2-3 કલાક જ ઊંઘતા હોય અને ખૂબ જ એક્ટિવ થઈ ગયા હોય છે. એમનું પૈસા ખર્ચવાનું વધી ગયું હોય છે. નવા ધંધા કે નવા રિસ્ક લેવાની એક્ટિવિટી વધી ગઈ હોય છે. કેટલાક દર્દીઓની ભક્તિ કરવાનું વધી ગયું હોય છે અને દર્દી ખૂબ જ મોટી ગજાબાની વાતો કરતા હોય છે. તો આ થયા મેનિયાના લક્ષણો, જે યુઝ્યુઅલી 7 દિવસથી વધારે હોય તો આપણે એને મેનિક એપિસોડ કહેતા હોઈએ છીએ. બીજા લક્ષણો જે ડિપ્રેશન હોઈ શકે, બીજો એપિસોડ કે ડિપ્રેશનમાં એક્ઝેક્ટલી મેનિયાથી ઊંધું હોય છે. ડિપ્રેશન થાય ત્યારે દર્દીને મન ઉદાસ રહે છે, એને કોઈ પ્રવૃત્તિમાં મન નથી લાગતું, કોઈની સાથે વાતચીત કરવાનું મન ના થાય, કોઈનું કામકાજમાં મન ના લાગે, ભણવામાં મન ના લાગે. આ સિવાય દર્દી થાક અનુભવે, અશક્તિ અનુભવે, એને ઊંઘ બરોબર ના આવે, એની ભૂખ ડિસ્ટર્બ થઈ ગઈ હોય છે, એના વજનમાં કાં તો વધારો કે ઘટાડો થતો હોય છે. ઘણીવાર દર્દીની એક્ટિવિટી આઈધર ખૂબ જ ઘટી ગઈ હોય, આળસ, પડ્યા રહેવાનું મન થતું હોય અને નકારાત્મક વિચારો આવવા માંગતા હોય છે. જેમ કે દર્દીને સુસાઇડના વિચારો આવે, મરી જવું તો સારું એવા વિચારો આવે. કેટલીક વાર દર્દી આનો પ્રયત્ન પણ કરતા હોય છે સુસાઇડનો. તો આ થયું એક ડિપ્રેશનનો એપિસોડ. આમ બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં દર્દીને મેનિયા અને ડિપ્રેશનના એપિસોડ આવી શકે. તો આમાં મુખ્યત્વે બાયપોલર 2 પ્રકારના, બાયપોલર 1 અને બાયપોલર 2. બાયપોલર 1માં દર્દીને એના જીવનકાળ દરમિયાન 1 અથવા વધારે વાર મેનિક એપિસોડ આવેલો હોય છે અને આ સાથે ડિપ્રેશનના એપિસોડ પણ આવતા હોય. જ્યારે બાયપોલર 2માં દર્દીને ડિપ્રેશનના એપિસોડની સાથે કોઈક વાર હાઇપોમેનિયા, એટલે મેનિયા કરતાં ઓછી માત્રાવાળા એપિસોડ, જેને અમે હાઇપોમેનિયા કહીએ, તો એવો એપિસોડ આવતો હોય છે. બાયપોલરની બીમારી લગભગ 1% લોકોમાં જોવા મળતી હોય છે. બાયપોલર બીમારી કેમ થતી હોય છે? બાયપોલર મૂડ ડિસઓર્ડરનું મુખ્ય કારણ છે એક આનુવંશિક કારણ, એટલે કે જીનેટિક કારણ. બીજું મુખ્ય કારણ છે આપણા મગજમાં થતા કેટલાક કેમિકલ ચેન્જીસ, જેને અમે ન્યુરોટ્રાન્સમીટર કહીએ છીએ. અને આ ન્યુરોટ્રાન્સમીટર મુખ્યત્વે સેરોટોનિન, ડોપામાઇન, નોરેપિન જેવા તત્વો, જેની માત્રા જો વધી જાય તો મેનિયાનો એપિસોડ આવી શકે, અને જો આ જ માત્રા ઘટી જાય તો એને ડિપ્રેશનનો એપિસોડ આવી શકે. તો મુખ્યત્વે આ એના કારણો હોય છે.